આપેલો દંડો છૂટથી વાપરવો જોઈએ। ગુનેગાર જે ભાષામાં સમજે એ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય। આ શબ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના। આરોપીઓને તેમણે કરેલા ગુનાને લઈને જે તે વિસ્તારમાં પોલીસ દ્વારા વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે। બોગસ ડોક્ટરો બનાવનાર આરોપીઓની સરભરા સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું। સુરતના બોગસ તબીબો તૈયાર કરવાનું કૌભાંડ ચલાવતા પકડાયેલા ડોક્ટર રસેશ ગુજરાતી સહિત 3 સૂત્રધારોનું પોલીસે પાંડેસરા વિસ્તારમાં સરઘસ કાઢી બરાબરની સરભરા કરી હતી। બીજી તરફ ચકચારી આ કૌભાંડમાં વધુ 4 ભોગ બનનારા પોલીસ સમક્ષ પ્રગટ થયા હતા, જેથી આગામી દિવસોમાં આ રેકેટમાં વધુ ગુના દાખલ થવાની પૂરી શક્યતા છે। પાંડેસરા પોલીસે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોને બેનકાબ કર્યા હતા। પાંડેસરાના તુલસીધામ વિસ્તારમાં કવિતા ક્લિનિક, ઈશ્વરનગરમાં શ્રેયાન ક્લિનિક તેમજ કૈલાશ ચોકડી પાસે રણછોડનગરમાં પ્રિન્સ ક્લિનિકમાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ ત્રણેય બોગસ ક્લિનિકમાંથી ઇલેક્ટ્રો, હોમિયોપેથિક અને એલોપેથિક દવાઓનો જથ્થો ઉપરાંત ઇન્જેક્શન અને સિરપ મળી આવ્યા હતા। આ પ્રકરણ સંદર્ભે પોલીસે BEMSના ડિગ્રી સર્ટિફિકેટ્સ સાથે 3 સંચાલકોની ધરપકડ કરી હતી। આરોપીઓની કબૂલાત અનુસાર ગોપીપુરા રત્નાસાગર સ્કૂલ પાસે ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલમાંથી ઇલેક્ટ્રો હોમિયોપેથીનો કોર્સ ચલાવતો હતો, જ્યાંથી એ લોકોને BEMSની ડિગ્રી અપાતી હતી। ધોરણ 10 અને 12 ભણેલાઓને તબીબી ડિગ્રી આપવામાં આવતી હતી। બોગસ ડિગ્રી આપવામાં સામેલ મુખ્ય સૂત્રધાર ડોક્ટર ભૂપેન્દ્ર સૂરજભાન ઉર્ફ BK રાવત અને તેના મુખ્ય કૌભાંડી ડોક્ટર રસેશ ગુજરાતી સહિત કુલ 10ની ધરપકડ કરાઈ હતી। રસેશ ગુજરાતી યાણી મંડળીએ અત્યાર સુધી 70,000 ખંખેરી 1500 લોકોને નકલી ડિગ્રી આપી હતી। પાંડેસરા પોલીસે રસેશ ગુજરાતી, BK રાવત અને ઇરફાન સૈયદના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે। આજે આ ડોક્ટરો છે, બની બેઠેલા ડોક્ટરો, એના રિમાન્ડ દરમિયાન આજે એ લોકોએ એક એવી સિરીઝ ગુજરાતી, ઇરફાન અને ભૂપેન્દ્રએ એવી કબૂલાત કરેલી હતી કે અલગ અલગ વિસ્તારોમાં જે એના તરફથી જે સલ્ટી ઇસ્યુ કરવામાં આવેલા છે, જે ડોક્ટર બનાવવામાં આવેલા છે, તો તેઓ ડોક્ટરને તે જાતે આવી અને બતાવવા માંગતા હોય, જેથી આરોગ્યની ટીમ અમે સાથે રાખી અને એ જગ્યા પર લાવવામાં આવ્યા છે। અને હાલમાં જે 3 થી 4 જગ્યાએ બતાવવામાં આવ્યું છે, તે તમામ 2, 3, 4 જણા જગ્યાએ આવ્યા છે, તે બધું હાલમાં બંધ છે। અને એ બાબતમાં અમે આરોગ્યને એક લેટર લખવામાં આવશે કે ભાઈ જેટલા આ લોકોએ બતાવ્યા છે એ ક્લિનિકલ એક્ટ મુજબ એને સીલ કરી નાખે, એવું અમે આરોગ્યને લેટર લખી અને જાણ કરશું। અને આરોગ્યની ટીમ પણ અત્યારે સાથે રાખવામાં આવેલી છે। નકલી ડોક્ટર તૈયાર કરી કરોડો રૂપિયા રણ્યા હોવાથી પોલીસે 3 આરોપીના બેંક ખાતા સહિત ફાઇનાન્શિયલ ડિટેલ્સ તરફે તપાસ કેન્દ્રિત કરી છે। સાથોસાથ જે 1500 લોકોને બોગસ ડિગ્રી અપાઈ છે તેઓને શોધવાની કવાયત હાથ ધરાઈ છે। વધુમાં પાંડેસરા પોલીસે શનિવારે સાંજે ડોક્ટર રસેશ ગુજરાતી, રાવત અને ઇરફાનને લઈ કૈલાશનગર ચોકડી સહિતના વિસ્તારોમાં તપાસ અર્થે લઈ ગઈ હતી। જન આરોગ્ય તથા સમાજ સાથે ખિલવાડ કરનારા 3 કૌભાંડીનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે પાઠ ભણાવ્યો હતો।